ખિસકો લાવ કાપી નાખ્યું હે આમાં ડોલર આવવા મળશે થોડાક ટાઈમમાં આ નથી દેવાનો કઈ ઓલો જોતો હોય તો લઈ જાજો આપણે તૈયાર પાઇનેપલ લઈ કલર ન આવે પણ સ્વાદીનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજની અમારા વ્લોગની શરૂઆત છે ને સવારમાં ધાબેથી થાય છે અને મસ્ત અવાજ આવતો છે સંભળાય છે હે મસ્ત અવાજ આવે છે ને એમાં નથી આવ્યું હજી કઈ અને અહીંયા મમ્મી બ્લુ કલર ની કોયલ વેલ વાવી હતી ને એ ઉગી ગઈ છે હા તો આને થોડી વાર લાગે આ તો બહાટી કરતી હોય એમ આજે પ્રામદેવ ને કઈક જોયું તઈ તો ફોટા દેખાતા હતા ફોટા દેખાય છે અંદર મસ્ત જાસૂદ ખુલી ગયું છે એક જાસૂદ તો જો અહીંયા ખિસકો લાવ કાપી નાખ્યું હે અને એક હાજુ છે આ રહ્યું જો ને અહીંયા એક કાપી નાખ્યું છે રેવા નથી દેતા એનું શું કરશું એ નથી ખબર પડતી આ તોડવા માંડો બધા ઈ તો લઈ લો હા ઓલું જાસૂદ લઈ લ્યો પાછું આવીને તોડ નાખે જાવ ફટોફટ આવે ઈ તો ઈ લઈ લે આમાં અને ડોલર એટલું મસ્ત થયું છે ને આમ જો હું તમને આખું હમણાં બતાવું મમ્મી આ ભેગું કરો તો આખું ભેગું નથી કરું તૂટી જાય તૂટે નહીં હું આમાં બતાવું છે આમ જો આખું મસ્ત આમ ફેલાઈ ગયું છે અજમાની જેમ જ તો થોડોક ટાઈમ થાય ને આમાં આવવા મળશે શું કહેવાય એને હા જો અમારે યુટ્યુબમાં જે હરખા ડોલર આવવા નથી ચાલુ થયા પણ આમાં ડોલર આવવા મળશે થોડાક ટાઈમમાં શું કેવું યુટ્યુબમાં ડોલર કેદી આવે કોને ખબર આ બધા સપોર્ટ કરજો તો આવે હા બિલી પતરાય મસ્ત થઈ ગયું છે એકદમ આવી છે એક પણ હવે જો રેવા દઈએ તો હા કેટલી જોઈએ આપણે રેવા દઈ છે કે નહીં આમાં પાછું ખાતર નાખવું પડે એવું નાખી દે એ તો કઈ જીવડા બીવડા કાપી નાખતા હોય બાકી ઈયર તો નથી દેખાતી લીમડો એ મસ્ત થઈ ગયો કઈ જોતો હોય તો કેજો અમે પોગાડી દેવું 500 કરી દેવું સીધો અહીંથી હે મમ્મી લીમડો કઈ જોતો હોય તો આ નથી દેવાનો કઈ ઓલો જોતો હોય તો લઈ જાજો હે હા ઈ જોતો હોય તો ભલે બધા લઈ જાય આ નહીં આ કોઈ નથી લેવાનું હા નથી તોડવાનું હમણાં હાલો નીચે જાશું આજે હા આજમાં લઈ જાવ ભાઈ જન શું કયો અહીંયા પાલક હારી દાળ પાલક કરી બે ત્રણ હે બે પાંદડા હાલો ત્યાં જાવ નહીં નીચે આમ અહીંયા આવીને બતાવો તો નાખી દેવું બ્લુ કલર ની હોય કે વ્હાઈટ ના વ્હાઈટ હોય નથી ખબર નાખી દીધા છે હા તેરી ખબર પડશે ચાલો હવે નીચે જઈ તો જો ભાઈ નીચે આવી ગયા છીએ અને હવે મમ્મી ફૂલ ચડાવે છે મમ્મી તો ચાલો એકદમ મસ્ત ફૂલ લાગે છે હા 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 કાંઈ ન ઘટે હો મમ્મી હાલો હાલો ફટકી કરો ફટકી હે હાલો લો ક્યાં હાલશું કા હાલો હવે આજે કઈ કામ વામ છે કઈ નવીનમાં ઘણું છે હાલો મમ્મી તો નવરા નહીં રે ઘણું કામ છે બોલો બીજું શું છે નવીનમાં કઈ વાત પૂછમાં મમ્મી શરબત કરીને પી લે ને એટલે થોડી વાર સારું લાગે પછી પાછું હતું એનું કામ શરબત બનવા માંડ્યું છે અને શરબતમાં છે ને મમ્મી અહીંયા પાવડર નાખ્યો છે અને હવે આ લીંબુ બસ બીજું શું નાખવાનું એના સિવાય બસ પાણી જાય 3 વસ્તુ છે એમ ને તો મેં મમ્મીને એવું સજેશન આપ્યું છે કે આ પાવડર આવું કંઈક છે ને ઘરે બનાવવાની ટ્રાય કરો એમ નેચરલી કેમ કે આપણે તૈયાર વસ્તુ લાવીએ એમાં ફૂડ કલર્સ ને એવું બધું આવતું હોય ઘણું ખરું નુકસાન કરી શકે એટલે મેં કીધું આપણે એવું ઘરે ટ્રાય કરો એમ શું શક્ય છે મમ્મી એવું બનાવવું હા મેં કઈ રીતના આઈડિયા આપણે તૈયાર પાઇનેપલ લઈએ પાઇનેપલ તો તૈયાર જ તૈયાર જ હોય પાઇનેપલ લઈ આવીએ એને છે ને એની સ્લાઇસ એકદમ પાતળી કરીને સૂકવી પછી છે ને એનો સાકર જોડે આવો કંઈક પાવડર કરી નાખે એટલે થઈ જાય ભલે કલર ન આવે પણ સ્વાદીનો ઈ જ આવે શું કેવું મમ્મી તમારું ન થાય તો આજે છે ને હું કદાચ પાઇનેપલ લઈ આવીશ અને ટ્રાય કરશું આપણે ઘરે જોઈએ હવે સક્સેસ થાય છે કે નહીં કેમ મમ્મી જો સક્સેસ થશે ને તો બતાવશું નકર નહીં બતાવ્યું હે મમ્મી હા ઈ તો એમ જ હોય તો હારું હાલો હવે મારે થોડું કામ છે કામ પતાવી દો
અને જો આ રીતનું મસ્ત કંઈક શરબત બની ગયું છે. આહા લાગ્યા જ રાખે કાંઈ ન ઘટે. One eternity later. તો ભાઈ જો અત્યારે જમવામાં છે ને બની રહી છે એકદમ સાદી અને સિમ્પલ વસ્તુ. આપણે મારા મમ્મીના મોઢેથી જાણીએ કે એ વસ્તુ શું છે. મમ્મી બોલી જાવ એ વસ્તુ શું છે? બોલો. વઘારેલી ખીચડી. એકદમ સાદી ને સિમ્પલ હલકી ફૂલકી. હે મમ્મી? એકદમ સાદી ને સિમ્પલ એમ હલકી ફૂલકી. ગરમી છે ને એટલે આમ બીજું કઈ ખાવાનું મન ન થાય. મમ્મી કે આજ ખાલી ખીચડી કરી. શું? હા જોઈ લ્યો. હા હા લીમડાનો વઘાર થાય ને એટલું મસ્ત સુગંધ આવે. બહુ મસ્ત સુગંધ આવે. બીજું ઓમ શાકભાજીમાં શું શું લીધું બતાવી દો. કેમ? જે કાંઈ હતું એટલું નાખ્યું છે પણ શું શું છે એમ તો? કોબી, ટમેટા, ગાજર, કેપ્સિકમ. બીજું સરગવો. ખીચડીમાં સરગવો મમ્મી? મેં સાઉથના અમુક ઓલા રીલ કે વિડીયો કેવું કંઈક આવતું ને એમાં જોયું છે આમ શોર્ટ વિડીયોમાં એમાં એ લોકો બનાવે એમાં હરગવો નાખ્યા હોય ખીચડી જેવું ખબર નહીં શું હોય પણ એમાં એ લોકો એવું નાખે એમ. તો આ પહેલી વખત આ રીતનું કંઈક ટ્રાય કરવું છે જોઈએ હવે કેવું સ્વાદ આવે નહીં. પણ મેં નથી ખાધી સરગવા વાળી અત્યાર સુધી એટલે લેટ્સ ટ્રાય. નકર નહીં નાખવાના હોય તો નાખવાનું નકર નહીં નાખવાનું. મૂળ વાત તમને ભાવતું હોય ને તો નાખવાનું. હા જોઈ લ્યો. લસણ વાળી ચટણી તમે પહેલા કેમ ના નાખો પછી શું કામ નાખો? હા એટલે પાછળથી નાખી દીધી એમ ને. આ બધું મેં શીખવાડ્યું મમ્મીને. હે મમ્મી? તો ખાલી મરચું કાપીને નાખ્યું છે. ખાલી મરચું કાપીને નાખ્યું છે. હમણાં બતાવ્યું વિડીયોમાં એટલે મને ખબર છે. અને બીજું આની જોડે કઈ બનાવવું છે કે? જો કે મારે તો એવું કઈ ખાવાની ઈચ્છા નથી. ખાલી હું ખીચડી ખાઈશ. અને એ ખીચડી કે ખબર ઓલે આમ આપણે હોસ્પિટલમાં મળે ને એવી નહીં એકદમ લોંદા જેવી કોરી ખીચડી હોય ને એકદમ છૂટી છૂટી એ વધારે મજા આવે ખાવાની. હે મમ્મી? નો આવે? મમ્મી એવી જ બનાવે. અમે કહીએ ને એમને થોડીક આમ ઓલી ભાવે લિક્વિડી ટાઈપની. અમને થોડીક છૂટી છૂટી ભાવે. કેમ? એટલે મારા મમ્મી છે ને અમારું માન રાખીને એ રીતે બનાવે. કામ બધાને જે પસંદ હોય એ બનાવવાનું. એટલે એવું નથી કે અમે કઈ એમ જ બનાવડાવીએ એવું એમ. ક્યાંક મમ્મીને ખાવું એ અમે ખાઈ લઈએ. નથી ખાઈ લેતા મમ્મી? તો પછી કાલે મમ્મી તાંજરિયાની ભાજી ખાવી દે તો અમે ખાતી. ના ના પાડી મમ્મી કોઈ દી ના મમ્મી. તો પછી યાર તાંજરિયો, પાલક, મેથી ખવાય પછી ઉનાળામાં ભાજીમાં ખવાય. એટલે ઈ નરવી ને આ ખબર તાંજરિયા જેવા મોટા મોટા પાન આવે છે લાલ કલર ની ભાજી. એને શું કહેવાય? શું કહેવાય? ઢીમડો. આ નવું સાંભળ્યું મેં. ઢીમડો. ઢીમડો કહેવાય. એની એક વખત ટ્રાય કરો એટલે મળતું હોય ને તો એને ઢીમડો કહેવાય એમ ને. ઈ ઢીમડો હોય. ઓકે તો ચાલો હવે છે ને અને ભેગું પાપડ ને દહીં હોય તો છાશ તો જોઈએ જ મારે. એટલે બધાને મસ્ત બાકાઝીકી કરશું આપણે. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.